દેશભરમાં લોકસભાની ચૂંટણી પ્રચારના દિવસો પૂરા થવા આવે છે ત્યારે આજે દરેક પક્ષના લોકો પોતાની સીટ કબજે કરવા માટે અનેક પ્રકારના પેંતરા અને આક્ષેપો કરી રહ્યા છે। આજે ધાનેરા ઓસવાલ ભવન ખાતે બનાસકાંઠા લોકસભાની ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના પક્ષ માટે બનાસકાંઠાના ધાનેરા વિધાનસભાના સમસ્ત ભૂદેવ સમાજનું સંમેલન યોજાયું હતું, જેમાં બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને વિજય અપાવવા માટે આજે મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને વિજય બનાવવા માટે હાકલ કરી હતી। આ પ્રસંગે પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, અમૃતભાઈ દવે, ધાનેરા ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, બીજેપીના આગેવાન વસંતભાઈ પુરોહિત, બ્રહ્મ સમાજના આગેવાન ચંદુલાલભાઈ જોશી, કાંતિભાઈ ત્રિવેદી, ગણપતલાલ રાજગોર, વિષ્ણુભાઈ માસ્ટર, પોપટલાલ જોશી, મફતલાલ જોશી રિટાયર્ડ ટીડીઓ, ધાનેરા ભાજપ શહેર મંત્રી રાજુભાઈ ત્રિવેદી, મહિલા મોરચાના નીતાબેન જોશી અને સમાજના પંચ આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે ભૂદેવ સમાજના આગેવાનોએ કહ્યું હતું કે બ્રહ્મ સમાજ અને ક્ષત્રિય સમાજ આદિકાળથી ધર્મની અને દેશની રક્ષા માટે કટિબદ્ધ રહ્યો છે અને રહેશે। અધર્મીઓનો નાશ કરવા તેમજ સનાતન ધર્મની બચાવવા માટે જે પક્ષ કામ કરે છે તેની સાથે ભૂદેવ સમાજ અડીખમ છે। આ એક ધર્મ યુદ્ધ છે અને ધર્મ યુદ્ધમાં ધર્મનો વિજય હંમેશા થાય છે અને થતો રહેશે। આ પ્રસંગે આવેલ પાર્ટીના આગેવાનો અને ભૂદેવ વડીલોએ કહ્યું હતું કે 7 તારીખે એક પણ વોટ બાકી ન રહે અને સમયસર કમળના નિશાન પર બટન દબાવી વોટ કરવા વિનંતી કરી હતી અને 100% મતદાન કરવાની હાકલ કરી હતી। तो शुरुआत काश्मीर में ब्राह्मणों की गई। आ फरीथी के बीजा प्रदेश में ना आवे अरे आ कांग्रेस नो मूड न रहे एना माटेना प्रयत्न આપણે કરવાના છે। જો એક વ્યક્તિ ચાણક્ય કોઈ સમ્રાટ રાજા હોય પણ જો આવી ગયો તો ફેરી ફેંકી દે તો આપણે બધા જ બ્રાહ્મણો માત્ર મત આપવા નથી। જે ગામો હોય જે તાલુકા હોય બધા ભેગા થઈને નક્કી કરી ને તો એ તાલુકો આખો પ્રદેશ નહીં પણ એ તાલુકો આપણે 100% આપણે કહીએ એ પ્રમાણે આજરોજ સમસ્ત બ્રહ્મ સમાજની મીટિંગમાં ખૂબ મોટી સંખ્યામાં બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા। આ સંસ્કૃતિ માટે ભારતીય જનતા પાર્ટીએ જે કાર્ય કર્યું છે એને સૌ બિરદાવે છે અને સમસ્ત બ્રહ્મ સમાજ ભારતીય જનતા પાર્ટીની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી તેની સાથે હતો છે અને રહેશે। અને આજે અમારા સમસ્ત બ્રહ્મ સમાજમાં અમારા સિદ્ધપુરા સહસ્ત્રોદેશ બ્રહ્મ સમાજે એકી અવાજે નક્કી કર્યું છે કે આ ચૂંટણીમાં એક પણ મત બગડે નહીં અને સૌથી વધુમાં વધુ મતદાન ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર થાય તેવા નિશ્ચય સાથે સૌએ પરશુરામના જય જયકાર કરી અને નક્કી કર્યું છે। અને હું માનું છું કે આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ જ જંગી વોટોથી જીતશે એવો અમારો નિર્ધાર છે। આજે સમસ્ત ધાનેરા સમસ્ત બ્રહ્મ સમાજ નું સંમેલન ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અહીંયા રાખવામાં આવેલ છે અને ધર્મ સંસ્કૃતિ અને આ રાષ્ટ્રને બચાવવા માટે અને સંસ્કૃતિનું જતન થાય, સંસ્કૃતિની રક્ષા થાય એ માટે પરંપરાથી સમસ્ત ભૂદેવો અને બ્રહ્મ સમાજ કાર્ય કરતો આવ્યો છે। આદિકાળથી બ્રહ્મ સમાજ આ રાષ્ટ્ર, આ વિશ્વ માટે, વિશ્વની કલ્યાણની ભાવનાની ખેવના રાખતો અને સમસ્ત સૃષ્ટિ માટે જેના હૃદયમાં ખૂબ જ દયા, કરુણા, મમતા અને સર્વ પ્રકારે સર્વ સમાન 36 કોમ સાથે આ સમસ્ત બ્રહ્મ સમાજ રહે છે। સમસ્ત બ્રહ્મ સમાજ જે આજે નવી દિશા ચીંધી છે, નવો માર્ગ ચીંધ્યો છે, રાષ્ટ્રવાદને પોષનારો, રાષ્ટ્ર સૌ પ્રથમ છે, સર્વોપરી છે। સમસ્ત ભૂદેવો આ વિશ્વના કલ્યાણ અર્થે હંમેશા પ્રાર્થના કરતા હોય છે। તો આ દેશની અંદર સર્વત્ર રામ રાજ્યનું પ્રસારણ થાય અને સર્વત્ર શાંતિ વિસ્તરે અને ધર્મ અને સંસ્કૃતિ માટેની સરકાર બને
એના માટે જ કરીને આજે પાર્ટી તરફથી અહીંયા એક સમસ્ત બ્રહ્મ સમાજનું સંમેલન રાખવામાં આવ્યું હતું. એટલા માટે આજે અમારા આ સંમેલનની અંદર તાલુકાના ધાનેરા તાલુકામાંથી સમસ્ત બ્રહ્મ સમાજના બહોળી સંખ્યામાં લગભગ 500 થી વધારે અધિક ભૂદેવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અને આ સંમેલનની અંદર પાલનપુરથી માન્ય ધારાસભ્ય શ્રી, ધાનેરાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ પટેલ, સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો માવજીભાઈ અને સમસ્ત બ્રહ્મ સમાજના તમામ ભૂદેવો અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સંપન્ન કર્યો છે. અને સર્વ સમાજને હાકલ કરીએ છીએ કે દેશ અને સંસ્કૃતિ બચાવનાર આ સમસ્ત ભૂદેવોનું એક આહવાન છે, એક અપીલ છે કે રાષ્ટ્ર માટે હંમેશા ફના થઈ જઈએ અને સંસ્કૃતિ બચાવવા માટે હંમેશા પ્રયાસ કરીએ. અને એવી સરકારને આપણે સોંપીએ.